તો ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે। આગામી દિવસોમાં માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટાની જ શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં હાલ વરસાદ માટે સાનુકૂળ સિસ્ટમ સક્રિય નથી થઈ। મોટાભાગના વિસ્તારમાં સારા વરસાદની શક્યતા ઓછી છે। દક્ષિણ બંગાળના ઉપસાગર સક્રિય ન થાય ત્યાં સુધી સારા વરસાદની શક્યતા નહીં। અફઘાનિસ્તાન પાકિસ્તાનના સૂકા પવનોથી પશ્ચિમ સૌરાષ્ટ્રના વરસાદ પર અસર થઈ રહી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી આવતો ભેજ ગુજરાત સુધી પૂરતા પ્રમાણમાં પહોંચી નથી રહ્યો અને હાલ દેશમાં જે સિસ્ટમ સક્રિય છે તે જોતા આસામ સહિત પૂર્વ ભારત, ઉત્તર ભારત અને મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદની શક્યતા છે, પરંતુ ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી છે। બંગાળની ઉપસાગર સક્રિય નહીં થાય ત્યાં સુધી ગુજરાતના ભાગોમાં સારો વરસાદ આવવાની શક્યતા નથી। આ ઉપરાંત દક્ષિણ ચીન તરફ અને જાપાન તરફની સિસ્ટમો પણ ભેજને ખેંચી જાય છે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નથી, કારણ કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઈરાન તરફથી આવતા સૂકા પવનો, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા સૂકા પવનો, ઉપલા લેવલના સૂકા પવનો પણ ભેજગ્રાહી નથી, જેના લીધે વરસાદ થતો નથી। રાજ્યના ચોમાસા પર વર્તાશે અલનીનોની ઘાતક અસર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। મજબૂત અલનીનો બનવાની શક્યતા રહે। ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી અલનીનોની ઘાતક અસર અનુભવાઈ શકે। લાનીનો અલનીનોની ગણતરી થાય છે ત્યાં સુધી ત્યાં દરિયાનું તાપમાન 2 ડિગ્રી વધી શકે છે। અલનીનોની અસર અને વરસાદી પવનો ખેંચાઈ જતા વરસાદની શક્યતા નહીં। ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી અલનીનોની ઘાતક અવસ્થા પણ અનુભવાવી શકાશે। લાનીનો અલનીનોની ગણતરી થતી હોય છે, તેનું પાણી પણ લગભગ 2 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેતાં મજબૂત અલનીનો બનવાની શક્યતા રહે। એટલે આમાં કંઈક ને કંઈક અલનીનોની અસર અને મોસમના પ્રવાહો પેસિફિક મહાસાગરમાં અને દક્ષિણ ચીન તરફ ખેંચાઈ જવાના કારણે વરસાદ થતો નથી।